નેશનલ એક્સપ્રેસ વે 4 પર અંકલેશ્વરના પિલોદરા ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનેલા હાઈવેની વચ્ચે એસ્સાર કંપનીનો હાઈ ટેન્શન વીજ પાવર વાહન ચાલકો માટે ભારે અડચણરૂપ સાબિત થઈ રહ્યો છે. વીજ ટાવર રોડની વચ્ચે જ ઊભો હોવાથી આશરે 5 કિલોમીટર સુધી વાહન વ્યવહાર માત્ર એક જ લેનમાં ચલાવવાની વાહન ચાલકોને ફરજ પડી રહી છે. કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ વાહન ચાલકોને ટ્રાફિક અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. મળતી વિગતો અનુસાર હાઈવે ઓથોરિટી દ્વારા આ વીજ પાવરને ખસેડવા માટે નવું ફાઉન્ડેશન તો તૈયાર કરી દેવામાં આવ્યું છે, પરંતુ વીજ કંપની તરફથી વીજ લાઇનનું શટડાઉન આપવામાં આવ્યું નથી. શટડાઉન ન મળવાના કારણે ટાવર શિફ્ટ કરવાની બાકીની કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે. એક્સપ્રેસ વે પર દરરોજ હજારો વાહનો પસાર થાય છે. પિલોદરા નજીક 5 કિલોમીટર સુધી એક જ લેનમાં ટ્રાફિક વાયર ડાયવર્ટ કરવામાં આવતો હોવાથી ખાસ કરીને ભારે વાહનો અને પીક અવર્સ દરમિયાન વાહનોની ગતિ સાવ ધીમી પડી જાય છે. એક જ લેનમાં સામસામેથી કે પાછળથી આવતા વાહનોને કારણે અકસ્માત થવાની શક્યતાઓ વધી ગઈ છે, જેને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે ઓથોરિટીના જણાવ્યા મુજબ વીજ વિભાગ તરફથી જેવું શટડાઉન મળશે કે તુરંત જ વીજ લાઇન અને ટાવર ખસેડવાની કામગીરી પૂર્ણ કરી દેવાશે. આ સમગ્ર પ્રક્રિયા પૂરી થઈને માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો થતાં आश्रय 2 महीना जितना समय लागसे. जी सर, आपका नाम और डेजिग्नेशन? मेरा नाम मनप्रीत सिंह है और मैं ये कंपनी में इस कॉन्ट्रैक्टर की तरफ से प्रोजेक्ट डायरेक्टर हूँ. और हम लोग ये देख रहे हैं कि पूरा जो टावर आप देख रहे हो इसको कंप्लीट करने में अभी कम से कम 2.5 मंथ लग जाएंगे. ये पहले इसका शटडाउन आएगा एसआर कंपनी से, उसके बाद इसको ज्वाइंट किया जाएगा. इसको ये पूरा यहाँ से खोलने के बाद फिर इसको यहाँ से रोड वगैरह कंप्लीट करके ट्रैफिक मूव किया जाएगा. सर, जो कंपनी है, कंपनी ने जब क्योंकि ये रोड चालू हुआ है ना, वो भी 6-8 महीने से ज़्यादा हो गए हैं, लेकिन अभी तक ये टावर यहाँ से हटा नहीं, तो क्या कारण है इसका? कारण सर कुछ छोटे मोटे कारण थे. कुछ वर्क कंप्लीट नहीं था पहले, और कुछ अभी ये जितना भी काम है इसमें डॉक्यूमेंट्स में, पेपर वर्क्स में, कुछ टेस्टिंग्स में इसमें डिले होता गया. तो अब लास्ट मोमेंट पे अभी आके अभी सब सेटलमेंट्स हुए हैं. तो अब लगता है कि 1-1.5 महीने में ये वायर हट जाएगी और उसके 1-1.5 महीने में हम ये कंप्लीट कर देंगे. कंपनी के साथ जो कोलैबोरेशन की बात हुई है, कितने महीने शटडाउन देगी और ये काम? इस मंथ का बोला उन्होंने शटडाउन देने का. अभी मतलब हमने लेटर भेजा हुआ है, अभी फाइनल उनकी तरफ से अभी कुछ आया नहीं है. तो जैसे ही आ जाता है तो हम आपको बता देंगे.